નમસ્કાર, સમય મિરરના 1 to 1 કાર્યક્રમમાં તમારું સ્વાગત છે। તો છેલ્લા 2 દિવસથી ઉત્તરાયણની મજા માણવા માટે લોકો સજ્જ થઈ ગયા છે। તો પોતાની મજા માણવા માટે પશુ પક્ષીઓ સજાનો ભોગ ના બને તે પણ જોવું જોઈએ। જીવદયાનો સંદેશ આપવા માટે આપણી સાથે આજે જોડાયા છે પ્રિતેશભાઈ જોશી। તો આપણે એમને પૂછીએ, સ્વાગત છે પ્રિતેશભાઈ તમારું। તો આપણે આજે એમને પૂછીએ કે શું કરુણામય અને જીવદયાનો સંદેશ લઈને પ્રિતેશભાઈ આપણી સાથે જોડાયા છે। ઉત્તરાયણ પર્વની જ્યારે વાત કરીએ તો એની અંદર આપણી પાસે જો રજા હોય છે તો આ રજાની અંદર આપણે ફેમિલી બધા ગેટ ટુગેધર કરતા હોય છે અને મજા માણતા હોય છે। પણ ઈદ ઉત્સવની અંદર આપણે અત્યારે એવી રીતે ઉજવીએ છીએ કે એમાં બીજા જે જીવોનો, બીજા જે પશુ પક્ષી છે એના પરિવારને જ્યારે આપણે છૂટા પાડીએ છીએ, બરાબર, તો એમનું એ જે બહુ ખરાબ અવસ્થા થાય છે। તો એના માટે એક વાત કરવી છે બધા મિત્રોને। જય સીતારામ। સૌથી પહેલાં તો બધા મિત્રોને મારે પહેલાં તો ઉત્તરાયણ પર્વની શુભકામના આપી છે। તો આની અંદર વાત કરવી છે કે ઉત્તરાયણ પર્વ આપણે જે રીતે સેલિબ્રેશન કરીએ છીએ તો આપણા માટે જે એક દિવસની અથવા તો અમુક કલાકની જે મજા છે, પણ આ એક દિવસની કે અમુક કલાકની જે મજાની સામે ઘણા જીવોની છે એ સજા કાયમીની બની જાય છે। તો આ બાબતે મારે વાત કરવી છે, બરાબર। હું રાજકોટની અંદર છેલ્લા ઘણા વર્ષોથી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ છે એમની સાથે આ ઉત્તરાયણ પર્વની અંદર કાર્યરત હોઉં છું। તો જ્યારે એમની સાથે કાર્ય કરું છું તો આ જે ઘણા બધા પશુ પક્ષી જે ઇન્જર્ડ થાય છે, મૃત્યુ પામે છે, તો એમને બચાવવાની કામગીરી કરતો હોઉં છું। તો એમની સાથે જ્યારે હું કાર્ય કરું છું તો મારી સાથે ઘણા બધા બીજા મિત્રો પણ જોડાયેલા હોય છે। તો અમે જ્યારે જોડાઈને બીજા પશુ પક્ષીને બચાવવાનું કાર્ય કરીએ છીએ તો એમાં પણ અમે બહુ ઓછા પશુ પક્ષીને બચાવી શકીએ છીએ, બરાબર। તો આપણે જે ઉત્સવ ઉજવવાની વાત કરું છું ને અહીંયા, તો આ જે ઉત્તરાયણનો પર્વ છે એ આપણા માટે ઉત્સવ છે। પણ જ્યારે ઉત્સવની વાત કરું છું તો આ ઉત્સવ આપણે કેવી રીતે ઉજવવો જોઈએ કે આપણે ઉત્સવ એવી રીતે ઉજવવો જોઈએ કે જેમાં કોઈ બીજા જીવની કાંઈ જાનહાનિ ન થાય, કે કોઈ ઘાયલ ન થાય, કે કોઈ મૃત્યુ ન થાય। અને આ જે મારે મેસેજ તમને સમજાવવો છે તો આ મેસેજ મારે એટલા માટે સમજાવવો છે કે મનુષ્ય અવતારની અંદર આપણે જ્યારે જીવિત છીએ અને આ જીવિત અવસ્થાની અંદર ખરેખર આપણે જાગૃત મનથી જીવિત હોઈએ તો આ મેસેજને આપણે સમજવો જોઈએ કે આપણે આપણો ઉત્સવ છે એ કેવી રીતે ઉજવવો જોઈએ। જો ઉત્તરાયણ પર્વની આપણી પાસે રજા છે, બધા પરિવારના મિત્રો સભ્યો આપણે ભેગા થઈએ છીએ, તો આ પર્વ આપણે એવી રીતે ઉજવવો જોઈએ કે ભાઈ આપણે છત ઉપર જઈએ, શેરડી છે, મમરાના લાડુ છે કે ચીકી છે કે એ ખાઈને આપણે આનંદ કરીએ, વડીલો સાથે વાતો કરીએ, બાળકો સાથે રમત કરીએ કે જેથી કરીને બીજા કોઈ જીવને નુકસાન ન પામે। તો આ બાબતે મારે વાત કરવી છે કે ભાઈ આપણે ઉત્સવ એવી રીતે ઉજવવાનો છે ઉત્તરાયણનો કે બીજા કોઈ પશુ પક્ષી ઇન્જર્ડ ન થાય। તો હું જે રીતે ઉત્તરાયણ પર્વની અંદર કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટની સાથે કાર્ય કરું છું તો મારી સાથે બીજા બધા યુવાનોને એક અપીલ કરું છું કે તમે પણ મારી સાથે આ કાર્યમાં જોડાવું, બરાબર। અને જો તમે જોડાઈ ન શકો તો તમે તમારા ઘરેથી પણ, જો તમને તમારા ઘરની આજુબાજુ ક્યાંય એવું ઘાયલ કે ઇન્જર્ડ પશુ પક્ષી ક્યાંય દેખાય છે તો તમે 832000 આ નંબર ઉપર કોલ કરી અને તમે આ ઘાયલ પશુ કે પક્ષીની તમે માહિતી આપી અને તમે એ રીતે મદદ કરી શકો છો। તો બધાને આ એક મેસેજ આપવો છે કે આ ઉત્તરાયણ પર્વની અંદર આપણે આપણો ઉત્સવ એવી રીતે ઉજવીએ કે જેની અંદર કોઈ પશુ કે પક્ષી છે એ ઘાયલ ન થાય।